لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، وصلى الله على محمد وآله الطاهرين. بسم الله الرحمن الرحيم. إنا لله وإنا إليه راجعون. رضا بقضائه وتسليما لأمره. إنا لله وإنا إليه راجعون. رضا بقضائه وتسليما لأمره. إنا لله وإنا إليه راجعون. رضا بقضائه وتسليما لأمره. حضرت امام حسین یہ وقت آوی کیوں کہ جارے اپنا امام اپنا دلوک سے تیرے یاد آزادار جارتی محرم نو چاند نمودار دیو چھے આપણે સર્વે કાળા લિબાસ પહેરી લીધા, ફરશે અઝા બિછાવી, મજલિસો માતમ કર્યો. એક વખત એવો આવે છે કે આપણે ઘણી વખત થાકોડો મહેસૂસ થાય. સવારથી રોજે આશુરના માલ કર્યા, પૂરી રાત અઝાદારીમાં વિતાવી, પરંતુ આ અઝાદારો દિલ ઉપર હાથ રાખીને કહેજો, તમે હુસૈન જેટલા તો નથી થાકેલા. હુસૈન સવારથી લાશા ઉપર લાશા ઉડાવી રહી. કોઈ વખત હબીબના લાશા ઉપર માતમ કર્યું, કોઈ વખત મુસ્લિમના લાશા ઉપર માતમ કર્યું. આઝાદારો કોઈ વખત હોરના જવાન દીકરાને ઉઠાવીને ખૈમા તરફ લાવે છે. આઝાદારો હુસૈન ઈ મઝલૂમ છે કે અલી અકબરની અઝાનની આવાજથી હુસૈન લાશા ઉપર લાશા ઉઠાવી રહ્યો છે. કોઈ વખત ઓનો મોહમ્મદના લાશાને ઉઠાવી ઝૈનબના હવાલે કર્યા, તો કોઈ વખત પામાલ કાસિમના બદનને રેદામાં ભેગા કરી ઉમ્મે ફરવાના હવાલે કર્યા, તો કોઈ વખત પોતાના ભાઈ અબ્બાસના બાજુ ઉઠાવી ખૈમા તરફ લાવે છે. અજરુકુમ અલ્લાહ. ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે સિવાય ગમે સૈયદુલ શુહદા. આઝાદારો બધા વડીલો છે, એના ઘરમાં જવાન દીકરાઓ છે. આઝાદારો પરંતુ કોઈ આપણામાંથી કોઈ જવાન દીકરાના સીનામાંથી બરછીનું ફળ નથી કાઢ્યું. આય રે મઝલૂમ, हाय रे मजलूम हुसैन. आज़ादारो
આપણે સર્વોને ત્યાં નાના નાના બચ્ચાઓ છે, માસૂમ બાળકો હોય છે, 6 મહિનાના પણ હોય છે, પરંતુ હા સદારો શું કોઈ એ નાના માસૂમ બાળકના ગળામાંથી 3 ભાલનું તીર તો નથી ખેંચ્યું? આ હુસૈન સવારથી થાકેલા હુસૈન જ્યારે જુએ છે હવે એનું કોઈ સાથી બાકી નથી રહ્યું, કરબલાના મેદાનમાં આવે છે. આઝાદારો ઈ મઝલૂમ હુસૈન કરબલાના મેદાનમાં આવે છે. એ વખતે આવે છે કે જ્યારે હુસૈને પોતાના 6 મહિનાના માસૂમ બાળકની કબ્ર પણ બનાવી નાખી. હઝાદારો ઇમામે હુસૈન અલી અસગરની કબ્ર બનાવ્યા પછી ફરીવાર મેદાનમાં આવે છે, આવાજ બલંદ કરે છે, અલ મિન નાસિરિન યન્સુરુના, અલ મિન મુગીસિન યુગીસુના. છે કોઈ જે આ હુસૈનની મદદે આવે. હઝાદારો કોઈ આવાજ નથી આવતી, પરંતુ હા ઇમામની નજર ખયામે હુસૈની તરફ પડે છે કે ખૈમાનો પડદો ઉઠે છે. એક બીમાર ઇમામ છે જે નેઝાના સહારે આગળ વધે છે, આવાજ દે છે, લબ્બૈક યા ઇમામ, લબ્બૈક યા ઇમામ. ઇમામે હુસૈન સમજી જાય છે આ બીજું કોઈ નથી, મારો લાલ ઝૈનુલ આબિદીન છે. ઇમામ જલ્દીથી જાય છે, ઇમામે ઝૈનુલ આબિદીનને સંભાળે છે, કહે છે બેટા બીમાર છું, શા માટે બિસ્તરમાંથી ઊભા થયા? ઇમામે ઝૈનુલ આબિદીન કહે છે મૌલા અય બાપા, તમે મારી હયાતીમાં આ ઇસ્તિગાસા બલંદ કરી, મારા ઉપર વાજિબ થઈ ગયું કે તમારી વાત ઉપર હું લબ્બૈક કહું. બાબા મને રણની ઇજાજત આપો, હું પણ મેદાનમાં જાઉં. કહે છે બેટા તમે આરામ કરો, બીમાર છો. ઇમામે સૈયદ સજ્જાદ પૂછે છે બાબા તમારા એ બધા સાથીઓ શું તમને મૂકીને ચાલ્યા ગયા? ક્યાં છે એ હબીબ, ક્યાં છે એ મુસ્લિમ, ક્યાં છે એ ઝારકૈન, ક્યાં છે એ જોલ, ક્યાં છે નાફે ઇબ્ન હિલાલ? ઇમામે હુસૈન કહે છે બેટા બધા રાહે ખુદામાં શહીદ થઈ ગયા. ઇમામે ઝૈનુલ આબિદીન કહે છે બાબા મારા ચચા અબ્બાસ ક્યાં ગયા? ઇમામે હુસૈન કહે છે બેટા એના બંને હાથ કપાઈ ગયા, માથામાં ગુર્ઝ લાગ્યો, નહેરે ફુરાત ઉપર એમની શહાદત વાકે થઈ. બાબા મારો ભાઈ અલી અકબર ક્યાં છે? શું એ તમારી નુસરત માટે આગળ નથી વધતો? ઇમામે હુસૈન કહે છે બેટા એના સીનામાં પણ બરછીનું ફળ વાગ્યું અને એમની શહાદત વાકે થઈ. આ સદર ઇમામે હુસૈન કહે છે એ સૈયદ સજ્જાદ બસ ટૂંકમાં આટલું સમજી લ્યો કે મર્દોમાં મારા અને તમારા સિવાય બીજું કોઈ બાકી નથી. આઝાદારો ઇમામે સૈયદ સજ્જાદ ઉભા થાય છે અને કહે છે બાબા હવે મને પણ રજા આપો કે હું પણ જાઉં અને રાહ ખુદામાં તમારા ઉપર મારી જાનને નિશાવર કરું. ઇમામે હુસૈન કહે છે બેટા મક્તલમાં જઈને શહીદ થઈ જવું બહુ આસાન છે, મક્તલમાં જઈને શહીદ થઈ જવું બહુ આસાન છે, પરંતુ બેટા આ એક જિહાદે અસગર છે, પરંતુ બેટા હજી એક જિહાદે અકબર છે. ऐ सैयद सज्जाद बताओ क्यों जिहाद તમે પસંદ કરશો?
इमाम ज़ैनुल आबिदीन कहे छे बाबा जिहाद अकबर क्यों छे? बेटा आ लुटाયેલા કાફલાને કરબલાથી કૂફા અને કૂફાથી શામ લઈ જવાનો હશે। એ હાલતમાં કે બીબીઓના સર ઉપર ચાદર નહીં હોય, હાથોમાં રસન બંધાયેલી હશે। बाबा सैयद सज्जाद इमाम सैयद सज्जाद आवाज दे छे बाबा હું जिहाद अकबर માટે તૈયાર છું। સતજદુલી ઇન્શાઅલ્લાહ શાકરા બાબા હું હર હાલમાં અલ્લાહનો શુક્રગુજાર રહીશ। હાજદારો इमाम हुसैन अलैहिस्सलाम इमाम ज़ैनुल आबिदीन ने एक वसीयत करे छे बेटा જ્યારે તમારો આ જિહાદ અકબર પૂરો થાય કરબલાથી કૂફા અને કૂફાથી શામ તમે ફરી પાછા જ્યારે મદીના જાઓ તો મારી આ એક વસીયત છે। હા સદારો દિલ ઉપર હાથ રાખજો કે આપણને ઇમામ કરબલાના મેદાનમાં યાદ રાખ્યા। ઇમામ કહે છે જ્યારે મદીના જાઓ તો મારા શિયાઓને મારા સલામ। सैयद सज्जाद जारे मदीना पहुंचो तो मारा शियाओं ने मारा सलाम कहजो अने कहजो जारे ठंडो पानी पीवे आ हुसैन ने प्यास ने जरूरियात। आज़दारो शियतिम्मा इन शरीब तुम माज़बेन फत करूनी ऐ मारा शियाओ जारे सारू पानी पीवो तो हुसैन ने प्यास ने जरूर याद करजो। आज़दार इमाम हुसैन सैयद सज्जाद पासेथी निकळे छे, दीकराने आराम करवा कहे छे। हाँ खैमानी बहार निकळे छे, जनाबे फिज़ा ने बोलावे छे ए फिज़ा जाओ जनाबे ज़ैनब ना खैमा में जाओ अने त्यां एक संदूक छे एमां एक सफेद लिबास छे, इस लिबास ने लईने અહીં आओ। परंतु याद रहे जनाबे ज़ैनब ने मारी बहन ज़ैनब ने आ वातनी खबर ना पड़े। आज़दारो जनाबे ज़ैनब इज खैमा मां कोई वक्त अकबर नु मातम करता था, कोई वक्त अब्बास पर आंसू आवता था। जनाबे फिज़ा दाखिल थाय छे, धीरे धीरे इस संदूक पासे जाय छे, सफेद लिबास निकाले छे। आज़दारो जारे सफेद लिबास जनाबे ज़ैनब फिज़ा ने हाथ में जोवे छे, कहे जाए फिज़ा अशु नहीं जाए छे, कहे छे मौला हुसैने आ सफेद लिबास मंगाव्यो छे। आज़ादारो जनाबे ज़ैनब कहे छे आ सफेद लिबास नथी बल्कि मारा माजायानो कफन छे। आज़दारो जनाबे फिज़ा एक लिबास ने लईने इमाम हुसैन पासे आवे छे। इमाम हुसैन ई लिबास ने जगह जगह थी फाड़वानी शुरुआत करे छे। जनाबे फिज़ा पूछे छे मौला मौला आ शू करी रह्या छो, शा माटे आ लिबास ने फाड़ी रह्या छो? इमाम हुसैन कहे छे आ लिबास ની ખાસિયત ઈ છે કે મારી માં ફાતિમા ઝહરાએ પોતાના હાથથી બનાવેલો છે। હું ચાહું છું કે આ લિબાસને મારા કપડાની અંદરમાં પહેરું કે જ્યારે મારી શહાદત વાકે થાય, દુશ્મનો મારા કપડા લૂંટી જાય તો આ લિબાસ એમને કોઈ કામ ના આવે અને મારો લાશો ઉરિયા બાકી ના રહે। आज़ादारो इमाम हुसैन
એ લિબાસને પહેરે છે અને માથે જંગી કપડાને પહેરે છે. આગળ વધે છે. જનાબે ઝૈનબ પાસે જાય છે. બહેન ઝૈનબ, હવે મારો વખત નજદીક આવે છે, હવે મારે મક્તલમાં જવું છે. આઝાદાર જનાબે ઝૈનબ પૂછે છે, એ ભાઈ, અમને આટલું બતાવી દો. અત્યાર સુધી કોઈની શહાદત વાકે થઈ અમારા દિલમાં ઢારસ હતી કે હુસૈન જીવતો છે, પરંતુ હવે તમે જઈ રહ્યા છો, તમે અમને કોના સહારે મૂકીને જાઓ છો? इमाम हुसैन फरमावे जे बहन ज़ैनब, खुदा हाफिज नासिर. बहन ज़ैनब, आशी હવે તમે હઝરત અબ્બાસ જો. બહેન ઝૈનબ, આ કાફિલા સાલાર હવે તમે જો. આ મુસીબતોનો સામનો આવશે. બહેન ઝૈનબ, સબ્ર કરજો. હા, મારી વસિયત છે, અમુક વસિયત સાંભળી લ્યો. ઇમામ હુસૈન અલૈહિ સલામ બહેન ઝૈનબ ને વસિયત કરવાની શરૂઆત કરે છે. હા બહેન ઝૈનબ, આ બધી બીબીઓ જે તમારા સાથે છે, કોઈનો બાયા દુનિયાથી રૂખસત થયો છે, કોઈનો સુહાગ ઉજળ્યો છે, તો કોઈનો લાલ આ મેદાન કરબલામાં શહીદ થઈ ગયો છે. આ બધી બીબીઓને સહારો આપજો. ઇમામે હુસૈન બીજી વસિયત કરે છે, એ બહેન ઝૈનબ, એ બહેન ઝૈનબ, કરબલા ને કોફામાં અમારી ઓળખાણ કરાવજો કે આપણે કોણ છીએ. આ જનાબ, એ બહેન ઝૈનબ, મારી ત્રીજી વસિયત એ છે કે જ્યારે દુશ્મનો સૈયદ સજ્જાદ ઇમામે ઝૈનુલ આબિદીન ને કત્લ કરવા માટે આગળ વધે, બહેન ઝૈનબ, મારા લાલને જરૂર બચાવજો. ચોથી વસિયત ઇમામ હુસૈન કરે છે, એ બહેન ઝૈનબ, મારી ચોથી વસિયત એ છે, અગર જો પાણી મળે તો મારી સકીનાને જરૂર પીવડાવજો. મારી સકીના બહુ પ્યાસી છે. આ કહી ઇમામે હુસૈન જનાબે ઝૈનબ થી રૂખસત થાય છે. બહેનભાઈ બહુ ગિરિયા કરે છે, હાય રે આ બહેનભાઈ ની જુદાઈ નો વખત છે. આઝાદાર જનાબે ઝૈનબ કહે છે, આય ભાઈ, ફલાણા ખૈમામાં આવી જાઓ, બધી બીબીઓથી રૂખસત થઈ જાઓ. આઝાદારો ઇમામે હુસૈન બીબીઓના ખૈમામાં દાખલ થાય છે. વાહ હુસૈના, વાહ મઝલૂમા, વાહ મુસીબતા. એક કોહરામ બપા થાય છે. ઇમામે હુસૈન બીબીઓથી રૂખસત થાય છે, ખૈમાની બહાર નીકળે છે. આઝાદાર ઇમામે હુસૈન સુલજના ઉપર સવાર થાય છે. આ સુલજના ઉપર સવાર થાય છે. સુલજનાને આગળ વધારવા ચાહે છે, આગળ નથી વધતો. સર ઝુકાવી લે છે, ઇશારો કરે છે, મૌલા, મારા કદમોથી સકીના લિપટાઈ ગયેલી છે. ઇમામ હુસૈન ઘોડાથી જમીન ઉપર આવે છે. સકીનાને આગોશમાં લે છે. સકીના, સકીના, તે બાબાને ખુદા હાફિઝ કરી દીધો હતો. કહે છે, બાબા, બસ મને એક વાત બયાન કરો. બાબા, તમને ખબર છે આ સકીનાને તમારા સીના વગર નીંદ નથી આવતી. બાબા, હવે જયારે સકીનાની નીંદ આવશે તો કોના સીના ઉપર સૂશે? ઇમામે હુસૈન સમજાવે છે, એ બેટી સકીના, આજથી સીના બદલાઈ ગયા. હવે અલી અસગર મારા સીના ઉપર સૂશે, તમે માના સીના ઉપર સૂજો.
કહે છે બાબા બાબા બસ એક વખત મને તમારી છાતી ઉપર સુવા દો. આ સદારો ઇમામે હુસૈન ખૈમાની સામે જમીન ઉપર સુઈ જાય છે. પોતાની નાની એવી દીકરીને પોતાના સીના ઉપર સુવડાવે છે. હું કહી છે સકીના બસ આખરી સુવો છે. હવે બાપનો સીનો નસીબ નહીં થાય. अजरकुम अल्लाह खुदा तुमने कोई गम में ना रुलावे सिवाय गमे सैयद शुहदा आज़ादारो इमाम हुसैन सकीना ने जनाब ज़ैनब ना हवाले करे जे जुल्जनाओ पर सवार थाय जे जुल्फिकार ने नियामत निकाले जे आज़ादारो सवार थी जख्म उठावेलो हुसैन सवार थी दाग जोएलो हुसैन હવે ફौज અશ્કિયા ઉપર હુમલો કરે છે. કોઈ વખત જમણી બાજુ કોઈ વખત ડાબી બાજુ આવાજ દે છે એ ફौजे યઝીદ તમે મારા ખડીયલ જવાન અલી અકબર ઉપર રહેમ ના ખાતો. તમે મારા કાસિમના લાશાને પામાર કરી નાખ્યો. તમે મારા ઓના મોહમ્મદને શહીદ કર્યો. તમે મારા ભાઈ અબ્બાસને કતલ કર્યો. हुसैन हमला करता जाए छे. दुश्मनोनी फौज भागती नजर आवे छे. तो अब्बा इमाम हुसैन कोई वक्त नहरे फुरात पासे अब्बास पासे जाए छे અને કહે છે આવ અબ્બાસ બહુ જિહાદની તમન્ના હતી. આવ મારા સાથે જિહાદ કરો. કોઈ વખત હબીબના લાશા ઉપર જાય છે અને કહે છે આવ હબીબ તારા બચપનના દોસ્તનો સાથ દે. તો કોઈ વખત અલી અકબરના સરાને જાય છે અને કહે છે એ 18 વર્ષના કડિયલ જવાન અલી અકબર आओ तारा बूढ़ा बाप ने साथ दे. आओ जो तारो बाप के पीछे हाथ करे छे. हाँ सदारो हुसैन एक शहीद ने याद करे छे. फौजे अश्किया ऊपर हमलो करे छे. परंतु हाँ જ્યારે દુશ્મનો જોવે છે કે હૈદર કરાર નો લાલ હુસૈન ઇબ્ન અલી ફાતહ ખૈબર ખંદક નો લાલ હુસૈન ઇબ્ન અલી આજે ખેસમાં છે. ફૌજ ભાગતી નજર આવે છે. હા સદારો કુદરતી આવાજ આવે છે. લાશો ઉપર લાશા ઉડાવી લીધા. બસ હુસૈન બસ આ શોહદાઓને રોઈ ચૂક્યા. બસ હુસૈન बस तलवारों पर तलवार चलावी लीधी. बस हुसैन बस एक आवाज गूंजे छे या अय्यतुहा नफ्सुल मुतमइन्ना इरजी इला रब्बिका राज़ियतम मर्दिया. अल्लाह ની નિદા આવે છે એ નફસે મુતમઇન્ના ના માલિક तारा परवरदिगार नी बारगाह पाछो पर के तारो परवरदिगार तारा थी राजी छे. बस असर नो वक्त थयो. इमाम हुसैन तलवार ने न्याम राखी छे. हाँ सदारो तमारा दिलो ने करबला तरफ रवाना करजो. ओ हुसैन नी शहादत पड़वा जई रह्यो छो. मारा मताकत नथी के હું શબ્દો બયાન કરી શકું. બસ હુસૈન નો તલવાર ને ન્યામ રાખવો હતો. ભાગેલી ફौज પાછી ફરી. તીરોની વરસાદ શરૂ થઈ. નેઝા ફેંકવાને શરૂ થયા. પથ્થરોની વરસાદ શરૂ થઈ. તલવારનો ઘા શરૂ થયા. હુસૈન ઝહરાનો લાલ થોડી કચવારમાં 900 જખમોથી છોડ 900 જખમો ચોર થાય છે. ઘોડા ઉપર સંભળી નથી શકતા. ઇમામ હુસૈન નો આખો બદન તીરોથી છલની થઈ ગયો. हाँ सदारो जुलजना इमाम हुसैन ने लईने एक तरफ आवे छे झुके छे. इमाम हुसैन ने जमीन ऊपर राखवानी कोशिश करे छे परंतु हुसैन नो बदन तीरों पर मुअल्लक थई जाय छे.
આઝાદારો આ ઝુલજના ઇમામ હુસૈન નો તવાફ કરવા લાગે છે, હુસૈન નો તવાફ કરવા લાગે છે, પરંતુ ઝુલજનાને એ વાત યાદ આવી કે હવે કોણ હુસૈન ની ખબર લઈ ઝૈનબ સુધી જાય, ખૈમા સુધી જાય. હુસૈન ની ખબર લઈ આ ઝુલજના, ખાલી ઝુલજના ખૈમા તરફ ભાગે છે, અવાજ કરે છે, આય હુસૈના. ઝુલજનાની આવાજ સાંભળી બીબીઓ ખૈમાની બહાર નીકળે છે, બચ્ચાઓ આવે છે, ઝુલજનાને ઘેરી લે છે. વાહ હુસૈનાની સદા બલંદ છે. જનાબે ઝૈનબ ખૈમાથી નીકળે છે, મકતલ તરફ આગળ વધે છે. આઝાદારો, અગર જો હુસૈન થી મોહબ્બત હોય તો દિલ ઉપર હાથ રાખીને કહેજો કે શું તમે આ મંઝર ને જોઈ શકો ખરા? જનાબે ઝૈનબ એક પહાડી ઉપર ચડે છે, જેને આજે તિલ્લે ઝૈનબિયા કહેવામાં આવે છે. ત્યાંથી જોવે છે કે સામેથી શિમરે લઈને એક મોટું ખંજર લઈ આગળ વધે છે, ઇમામ હુસૈન સુધી આવે છે. ઝૈનબ જોઈ રહી છે. જનાબે ઝૈનબ આ મંઝર ને જોઈ રહ્યા છે. શિમરે લઈને ઇમામની નજદીક આવે છે, થોડા તીર ને હટાવે છે. ઇમામે હુસૈન ની છાતી ઉપર પગ રાખે છે અને દબાવે છે. जिस्मना वासाना तीर छातीમાંથી નીકળવા લાગે છે. असरनो वक्त दो शिमरे लई हुसैन ना सीना ઉપર બેસે છે. જનાબે ઝૈનબ એટલે ઝૈનબિયા ઉપરથી જોઈ રહ્યા છે. શિમરે લઈ કુંદ ખંજર ને હુસૈન ના ગળા ઉપર રાખે છે. જનાબે ઝૈનબ ને છે ऐशे मारो माजायो 3 દિવસ નો પ્યાસો છે. ऐशे मारो माजायाનું ગળું સુકાયેલું છે. आशो કરી રહ્યો છે. ઇમામ હુસૈન ના કાનોમાં જનાબ ઝૈનબ ની આવાજ આવે છે. ઇમામ હુસૈન ઇશારો કરે છે, બહેન ઝૈનબ ખૈમામાં જાઓ. જનાબ ઝૈનબ ખૈમામાં જવા માટે ઇતલે ઝૈનબિયા ઉપરથી ઉતરે છે. અહીંયા શિમરે લઈ કુંદ ખંજર ફેરવવાની શરૂઆત કરે છે. આઝાદારો करबलाना मैदान में जन्नती रसूल खुदा આવી ગયા, अमीर अल मोमिनीन આવી ગયા, हसन मुस्तफा આવી ગયા, બધા નબીઓ આવી ગયા. જ્યારે શેર આ ખંજર ફેરવવાની શરૂઆત કરે છે, આ રસૂલ ખુદા કહે છે, ऐ परवरदिगारा હું પાછો ફરું છું, મારાથી આ મંઝર નહીં જોવાય. રસૂલ ખુદા અમીર અલ મોમિનીન હસન મુસ્તફા બધા મોઢું ફેરવી રહી છે. પરંતુ એક દુખિયારી માં છે જે જન્નતુલ બકીને છોડીને આવી છે, હુસૈન ની પાસે બેઠી છે. આઝાદારો હુસૈન ના સરને ખોળામાં રાખ્યો છે. અહીંયા શિમરનું ખંજર ચાલે છે. જનાબે સૈયદા આવાજ દે છે, ऐ शेर શું કયામત બરપા કરે છે. આબો સાગાએ નબી છે. આઝાદારો શિમર ધીરે ધીરે ખંજર ફેરવવા લાગ્યો. ઇમામે હુસૈન નું ગળું બદનથી જુદા કરે છે. નોકે નેઝા ઉપર નાખે છે. નોકે
કેને સાબલંદ કરે છે, આવાજ ગૂંજે છે, અલા કોતેલન ઓસેટો બે કરબલા, અલા સોબે અલો સૈટો બે